હેલો બાળકો, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયો એટલે કે ધોરણ 10નો તમારો સૌથી પહેલો વિડીયો. 9મું ધોરણ પૂરું થઈ ગયું, 10મા ધોરણની શરૂઆત થાય છે આજની, અને આજે 10મા ધોરણ ગણિત વિષયનો સૌથી પહેલો વિડીયો છે. મેથ્સ કેવું છે, અઘરું છે, સહેલું છે? મેથ્સના 2 પોર્શન હવે પડશે. નવી વસ્તુ છે આ 9મા ધોરણ કરતા કે બેઝિક અને સ્ટાન્ડર્ડ. બેઝિક રાખવું જોઈએ, સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ, શું કરવું જોઈએ, તમામના આન્સર આપણે આવનારા આ જે વર્ષ છે આપણું તેમાં આપણે ધીમે ધીમે મેળવશું. પરંતુ આજનો આ પહેલો દિવસ અને જેની અંદર આપણે ધોરણ 10 ગણિત વર્ષ 2025-26નો સિલેબસ જોવાના છીએ. સિલેબસનો એ અર્થ એ થાય કે કેવા કેવા ચેપ્ટર્સ તમારા મેથ્સની ટેક્સ્ટબુકમાં છે, કયા ચેપ્ટરમાં કઈ વસ્તુ શીખવાની છે, 9મા ધોરણ સાથે 10મા ધોરણમાં શું કોમન છે, એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું. હું તમને આ વિડીયો દ્વારા એક વસ્તુ કહું છું કે આ વર્ષ દરમિયાન મેથ્સનો જે કોર્સ છે હું યુટ્યુબમાં પણ વ્યવસ્થિત રીતના ધ્યાન આપીને ભણાવીશ. બધાને છે? તો ચાલો, છો તમે તૈયાર 10મા ધોરણને ક્રેક કરવા માટે? તો ચાલો આપણે શરૂઆત કરીએ. ગણિત વિષય છે ને એ બહુ બધાને અઘરો લાગતો હોય, તો એને સહેલો બનાવવો છે તો સૌથી પહેલા તમારે વામજા એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. બરોબર? આ તમારી પોતાની ચેનલ છે. આખું વર્ષ દરમિયાન તમને ખૂબ હેલ્પફુલ થવાનું છે આપણું કન્ટેન્ટ, તો ચોક્કસથી તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનો છે. વિડીયોને લાઇક કરીને ચોક્કસથી સપોર્ટ કરવાનો છે. મેથ્સમાં તમે ઝીરો હોવ, મેથ્સમાં ખૂબ ડર લાગતો હોવ, ઝીરોમાંથી હીરો મેથ્સમાં બનવું હોય, તો એના માટે સરસ મજાના આપણે દર વર્ષે કોર્સિસ લાવીએ છીએ. અને વામજા એજ્યુકેશન આ વર્ષે અપડેટ થયું છે કે વામજા એજ્યુકેશન માત્ર ને માત્ર ગણિત સબ્જેક્ટ ઉપર કામ કરશે, અને જેના માટેનો આપણો જે નવો કોર્સ છે ઝીરો ટુ હીરો બેચ, ધોરણ 10 ગણિતની આ VOD એટલે કે રેકોર્ડેડ બેચ છે. અને હા મિત્રો, આ જે બેચ છે તે ચાલુ થશે 15 મેના રોજ. આ બેચની અંદર ભણવાનું ચાલુ થશે. પરંતુ જો તમે અત્યારે કોર્સ પરચેસ કરો છો તો કોર્સની ફી છે 1599 રૂપિયા, જેને 50% ડિસ્કાઉન્ટ થઈને માત્ર 799 રૂપિયા કોર્સની ફી છે. બરોબર? તો 799માં કેટલા દિવસ તમારે આ કોર્સની અંદર ભણી શકશો તમે? તો 5 એપ્રિલ 2026 સુધી કોર્સની વેલિડિટી રહેશે. એટલે કે એની પહેલા તો તમારી બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ હશે, તો ત્યાં આખા વર્ષ દરમિયાન તમે આ કોર્સની અંદરથી ભણી શકશો. બરોબર? અને આ કોર્સની અંદર તમારા સ્કૂલ કરતા 2-3 ચેપ્ટર આપણે આગળ ચાલીએ તેવી પ્રેક્ટિસ, તેવી ટ્રાય કરીશું, જેથી કરીને તમે આ કોર્સમાં પહેલા ભણી અને તમે તમારી સ્કૂલે જાઓ. ડન છે? તો આ છે કોર્સની માહિતી. તો ચોક્કસથી તમે કોર્સમાં એનરોલમેન્ટ થાવ. ખૂબ સારો કોર્સ છે, તમને ખૂબ હેલ્પફુલ થશે, અને મેથ્સના તમારા તમામ ડાઉટ તેની અંદર સોલ્વ થશે. કઈ કઈ વસ્તુ છે? રેકોર્ડેડ ક્લાસીસ હશે, PDF નોટ હશે, ટેસ્ટ હશે, અને તમામ કોન્સેપ્ટની ક્લિયરિટી તમને વ્યવસ્થિત આપવામાં આવશે, જેથી કરીને તમારું ધોરણ 10 છે તે સહેલું બની જાય. ડન છે? તો ચાલો હવે આપણે જોઈએ 10મા ધોરણના કોર્સ ઉપર એક નજર. કોર્સ એટલે કે આ કોર્સ અલગ છે, આ ઝીરો ટુ હીરો બેચ છે. પરંતુ હવે જે તમે ધોરણ 10 આખું ભણવાના છો, તો તે પાઠ્યપુસ્તકની અંદર કેટલા ચેપ્ટર છે તેના ઉપર એક ઝલક. આ બાજુનું લિસ્ટ છે એની અંદર તમારા ધોરણ 9ના મેથ્સના ચેપ્ટર્સ આપેલા છે. આ બાજુનું લિસ્ટ છે તેમાં ધોરણ 10ના મેથ્સના ચેપ્ટર આપેલા છે. એક જાદુ તમને બતાવો છે અત્યારે. જોવો એ જાદુ. ધોરણ 9માં પહેલું ચેપ્ટર આવતું સંખ્યા પદ્ધતિ. એ સંખ્યા પદ્ધતિનું એક એડવાન્સ વર્ઝન, એટલે કે એક નવી સંખ્યા આગળ વધે, પ્રાકૃતિક, પૂર્ણાંક આવું બધું ભણતા. બરોબર? તેમાં એક આગળ વધે છે અને એ છે વાસ્તવિક સંખ્યા, એટલે કે એનો જ થોડોક આગળનો ભાગ વાસ્તવિક સંખ્યા. પહેલું ચેપ્ટર આપણું 10મા ધોરણમાં આવશે. એના પછી 9મા ધોરણમાં તમે બીજું ચેપ્ટર ભણી ગયા બહુપદીઓ. 10મામાં બીજું ચેપ્ટર બહુપદીઓ. મોસ્ટ ઓફ વસ્તુ સરખી. એના પછી ત્રીજું ચેપ્ટર 9મામાં ભણ્યા યામ ભૂમિતિ. 10મામાં ભણશો 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. કોમન તો જોવો કેટલું છે. જોવો, ચોથું ચેપ્ટર 9મામાં ભણ્યા દ્વિચલ સુરેખ સમીકરણો. 10મામાં ત્રીજું ચેપ્ટર ભણશો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વસ્તુ એડ થાય છે, બાકી તો સેમ છે. ચાલો આગળ. 7મું ચેપ્ટર ભણ્યા ત્રિકોણ. 6થું ચેપ્ટર 10મામાં ભણશો ત્રિકોણ. એમના પછી 9મું ચેપ્ટર તમે ભણ્યા વર્તુળ, અને એ વર્તુળના 2 કટકા કરીને 10મા ધોરણમાં 2 અલગ અલગ ચેપ્ટર છે. એક છે વર્તુળ બેઠે બેઠું એ જ નામ, અને બીજું છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એટલે કે વર્તુળના ક્ષેત્રફળ શોધવા વાળા દાખલા.
એમના પછી 11મું ચેપ્ટર 9મામાં ભણ્યા તમે પૃષ્ઠફળ અને ઘનફળ. 10મામાં 12મું ચેપ્ટર ભણીશો પૃષ્ઠફળ અને ઘનફળ. ડન. ચાલો 12મામાં ભણ્યા આંકડાશાસ્ત્ર 12મું ચેપ્ટર, 9મામાં 12મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, 10મામાં 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર. ઘણા લોકોના તો અત્યારથી રૂવાડા ઊભા થવા મળશે કે સાહેબ 9મામાં તો ક્યાંય ધ્યાન દીધું જ નથી, 9માનો પાયો જ કાચો છે, તો 10મામાં કેવી રીતના મેળ આવશે, કેવી રીતના સેટિંગ આવશે? કારણ કે આટલા ચેપ્ટર તો સેમ ટુ સેમ છે, 7 ચેપ્ટર જેવા સરખા છે, બરોબર? સેમ ટુ સેમ ચેપ્ટર છે. ભલે આમાં થોડી ઘણી વસ્તુ એડ થાય, થોડી ઘણી વસ્તુ નવી આવે, પરંતુ બેઝ તો આ જ હતો 9માનો, બરોબર? તો જો 9મામાં બાળકો ધ્યાન નથી દીધું તો ચિંતા ન કરતા. હવે નવી ઘડીનો નવોદા કરી અને આપણી જે પેઇડ બેન્ચ છે તેની અંદર સંપૂર્ણ વસ્તુ બેઝિક થી લઈને એડવાન્સ સુધી ભણાવવાનો એ જ આપણો ધ્યેય છે, બરોબર? તેમાં જોઈન થઈ જાજો, મેથ્સ વિષયની જવાબદારી મારી. ડન. તો જોયું બાળકો કે 9મું ધોરણ છે એમાંથી આ 10માના 14 ચેપ્ટર કુલ છે, એમાંથી 7 ચેપ્ટર તો સરખા જ છે, નામ સરખા છે, કન્ટેન્ટ મોટા ભાગનું સરખું છે, થોડી ઘણી વસ્તુ એડ થાય છે, થોડી ઘણી વસ્તુ બદલાય છે, પણ ઘણી બધી વસ્તુ કોમન પણ છે, બરોબર? તો ચિંતા નથી કરવાની. 9મામાં તમે આ બધી વસ્તુ ભણતા હતા એ પહેલી વાર ભણતા હતા, 10મામાં અડધી વસ્તુ તો તમે પહેલેથી ભણી લીધી છે. કહેવાનો તાત્પર્ય એ છે કે 9મા કરતા 10માનું ગણિત છે એ ખૂબ સહેલું છે. 9માનું ગણિત ભૂકા કાઢ નાખે એવું ભાઈ, પણ 10માનું ગણિત બહુ સહેલું છે, બહુ સહેલું. ટ્રસ્ટ મી, બરોબર? મારી પર વિશ્વાસ રાખો. 10માનું મેથ્સ એવું છે અને આ મેથ્સ વિષય જ એવો છે કે જેમાં તમે ધારો પૂરેપૂરા માર્ક લેવાનું તો કવર કરી શકો, પણ તમારે પહેલેથી એ પ્રમાણેની તૈયારી કરવી પડે. પૂરેપૂરા માર્ક અને ગોલ પૂરેપૂરા માર્કનો જ મેથ્સમાં આવવો જોઈએ. 100માંથી 90 પ્લસ કે 80 માર્કનું પેપર હોય તો 75 પ્લસ એવો ગોલ નહીં રાખવાનો ભાઈ. મેથ્સમાં ગોલ રાખવાનો પૂરેપૂરા માર્કનો, કારણ કે શક્ય છે એ વસ્તુ ગુજરાતી ઇંગ્લિશમાં કરવી અઘરી છે, સમાજમાં તો બહુ અઘરી છે, વિજ્ઞાનમાં હજી આવી જાય પણ અહીંયા આના કરતા તો અઘરા જ બધામાં. મેથ્સ જ સબ્જેક્ટ એવો છે કે જેની અંદર પૂરેપૂરા માર્ક લેવા સહેલા છે, બરોબર? પણ મહેનત કરવી પડે, હો, મહેનત તો કરવી પડે, પણ પૂરેપૂરા માર્ક ધારો તો આવી જાય, બરોબર? ચાલો આગળ જોવો. હવે હું તમને પ્રત્યેક ચેપ્ટર, બરોબર, કે એના ગુણભાર શું છે અત્યારે હું તમને બતાવીશ કે બેઝિકના ગુણભાર કેટલા, સ્ટાન્ડર્ડના ગુણભાર કેટલા, ત્યારબાદ ચેપ્ટરની અંદર ક્યાં ક્યાં ટોપિક આવે એ બધું જ તમને કહીશ. અત્યારે તમારે આ વસ્તુની નોંધ રાખી લેવાની છે, બરોબર? હવે બેઝિક ને સ્ટાન્ડર્ડમાં શું ફેર હોય એના માટેનો એક અલગ વિડીયો હું મૂકીશ, જે તમે જોઈ લેજો. ત્યારબાદ આમાં જે ગુણભાર આપેલા છે અહીંયા બે વસ્તુ હશે, એક છે જનરલ વિકલ્પ વિના ગુણભાર અને એક છે જનરલ વિકલ્પ સાથે ગુણભાર. અત્યાર સુધી તમારે કેવું થતું હતું એક્ઝામમાં કે જે ક્વેશ્ચન કીધો છે એ તમારે લખવો જ પડે, પણ 10મા ધોરણની એક્ઝામ 9મા કરતાય સહેલી, કારણ કે આમાં વિકલ્પ આપવામાં આવે કે આ 12 માંથી કોઈ પણ 10 ક્વેશ્ચન લખો, આપ્યા હોય 12 એમાંથી જે આવડતા હોય 10 લખવાના, આવી રીતના જનરલ વિકલ્પ આપેલા હોય. તો આ જનરલ વિકલ્પ સાથેના ગુણભાર અને જનરલ વિકલ્પ વિનાના ગુણભાર એ બંનેના હું તમને કહીશ. સાથેના મિનિંગ એવો થાય કે જે આપ્યું હોય કે આપણને 12 માંથી કોઈ પણ 10 લખો, તો આ વિકલ્પ સાથેના થયા, બરોબર? માની લો કે વિકલ્પને દૂર કરી દીધા, બોર્ડનો નિયમ આવ્યો કે હવે વિકલ્પ આપવામાં આવશે નહીં, તો વિકલ્પ વિના પર્ટિક્યુલર ચેપ્ટરના ગુણભાર કેટલા, એટલે કે જનરલ વિકલ્પ વિનાના ગુણભાર કેટલા એ પણ આમાં સાથે સાથે આપેલા છે. 2 વર્ષ પહેલા સુધી એવું હતું કે એક દાખલો આપ્યો હોય, આ દાખલો અથવા તો આ દાખલો, એમાં જ માત્ર ઓપ્શન હોય, બીજા ચેપ્ટરનો દાખલો હોય એના અથવામાં બીજાનો જ દાખલો હોય. આ રીતની બોર્ડ એક્ઝામની પેટર્ન હતી, પરંતુ ચેન્જ કરીને સહેલી કરી દીધી કે 15 માંથી કોઈ પણ 12, 12 માંથી કોઈ પણ 10, એ રીતના વિકલ્પ આપવા માંડ્યા. તમે ધીમે ધીમે બધું સમજશો. જો સૌથી પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે રિયલ નંબર. આપણું નંબર સિસ્ટમના ચેપ્ટર 6થા ધોરણથી આવે છે. પ્રાકૃતિક સંખ્યા ભણ્યા, પૂર્ણ ભણ્યા, પૂર્ણાંક ભણ્યા, સમય ભણ્યા, બરોબર, અસમય ભણ્યા, અને હવે તમે 10મામાં ભણશો રિયલ નંબર, એટલે કે વાસ્તવિક સંખ્યા. આ વાસ્તવિક સંખ્યા છે ને એમાં બેઝિક મેથ્સ તમે રાખો ને તો 2 માર્કનું પૂછાય, જનરલ વિકલ્પ વિના, અને જનરલ વિકલ્પ સાથે પણ 2 માર્કનું પૂછાય. એટલે કે આ ચેપ્ટરમાંથી કોઈ વિકલ્પ વાળો પ્રશ્ન હોતો નથી. સ્ટાન્ડર્ડમાં 4 માર્કનો પૂછાય
અને જનરલ વિકલ્પ સાથે પણ 4 માર્કનું સ્ટાન્ડર્ડની અંદર પૂછવામાં આવે. બેઝિક અને સ્ટાન્ડર્ડની હું તમને વાત કરું તો બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેનો સિલેબસ સરખો જ હોય. ફેર એટલો હોય કે ચેપ્ટર પ્રમાણે ગુણભાર અલગ હોય. આમાં તમે જોવો કે પહેલા ચેપ્ટરના સ્ટાન્ડર્ડમાં ગુણભાર વધારે છે, એમ અમુક ચેપ્ટરમાં સ્ટાન્ડર્ડના ગુણભાર ઓછા હશે. બસ આવો ગુણભારમાં જ ડિફરન્સ હોય. જો તમે સ્ટાન્ડર્ડ રાખો છો તો તમે 11 અને 12 ની અંદર કોઈ પણ જગ્યાએ જઈ શકો છો. જેમ કે સાયન્સ રાખો, કોમર્સ રાખી શકો, આર્ટ્સ રાખી શકો, સાયન્સની અંદર એ ગ્રુપે રાખી શકો, બી ગ્રુપે રાખી શકો. જ્યારે તમે બેઝિક રાખો છો અત્યારે તો તમારે સાયન્સ રાખી શકો, કોમર્સ રાખી શકો 11માં અને આર્ટ્સ રાખી શકો. પણ સાયન્સની અંદર તમે એ ગ્રુપ ના રાખી શકો, બી ગ્રુપમાં જવું હોય તો જઈ શકો. એટલે કે સાયન્સની અંદર PCM સબ્જેક્ટ આવે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સબ્જેક્ટ આવે. 11-12 ની વાત કરું છું, તેમાં મેથ્સ વાળો ન રાખી શકો, PCB રાખી શકો, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વાળો સબ્જેક્ટ રાખી શકો. બરાબર, એન્જિનિયર બનવું છે તો ન બની શકો. બાકી તમારે ડોક્ટર વાળી લાઈનમાં ક્યાંય જવું છે તો એમાં તમે જઈ શકો. ગુજરાતના મોટા ભાગના અત્યારે વિદ્યાર્થીઓ બેઝિક રાખે છે, પરંતુ ઓલ ઇન્ડિયાની અંદર જોવા જાય છીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ રાખે છે. મારું પર્સનલ માનવું પણ એવું છે કે સ્ટાન્ડર્ડ રાખવું જોઈએ. અત્યાર સુધી કેવું થતું હતું કે જે સહેલા ચેપ્ટર છે, બરોબર, એના ગુણભાર વધારે બેઝિકમાં છે, અઘરા ચેપ્ટરના થોડા ઘણા ગુણભાર વધારે સ્ટાન્ડર્ડમાં છે. પણ એટલો બધો કોઈ ફેર નથી. એક તમને ઉદાહરણ આપું, હમણાં 2025 ની જે છેલ્લી એક્ઝામ લેવાની ફેબ્રુઆરી માર્ચની અંદર, બરોબર, હમણાંની જ વાત કરું છું, તો એની અંદર સ્ટાન્ડર્ડ કરતા બેઝિકનું પેપર ભૂકા કાઢ નાખે એવું હતું. ખરેખર હોવું જોઈએ સહેલું, પણ હતું અઘરું. લ્યો બોલો. તો મારું માનવું એવું છે કે સ્ટાન્ડર્ડ રાખવું હિતાવહ છે, કોઈ પ્રોબ્લેમ નથી, એટલો બધો કોઈ ફેર પડતો નથી, તો આપણે સ્ટાન્ડર્ડ રાખી લેવાય. ડન છે. પછી જે રાખવું હોય, મને ખબર છે મોટા ભાગના બેઝિક જ રાખશે, તો જે તમારી ઈચ્છા, બરાબર. જો તમારે એ ગ્રુપમાં જવું જ નથી 11-12માં તો બેઝિક રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. ડન છે, કોઈ ચિંતા નથી. ચાલો હવે જોવો જોઈએ પહેલા ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ આવશે. તો કે પહેલા તો પ્રસ્તાવના ભણીશું, જેની અંદર આપણે અલગ અલગ સંખ્યાઓનું રિવિઝન કરીશું, પ્રાકૃતિક પૂર્ણાંક, બરોબર, એ બધી સંખ્યાનું. ત્યારબાદ અંક ગણિતનું મૂળભૂત પ્રમેય આવશે, એક પ્રમેય આવશે, અંક ગણિતનો પ્રમેય છે. એના પછી અસમય સંખ્યાઓનું પુનરાવર્તન વિશે માહિતી મેળવશું અને છેલ્લે આખા ચેપ્ટરનો સારાંશ જોશું. આ છે પહેલા ચેપ્ટરના ટોપિક. હવે અત્યારે હું તમને ચેપ્ટર ભણાવતો નથી, ખાલી ટોપિક કહું છું, જેથી કરીને ત્યારે ભણીએ ત્યારે તમને આ નામ એકાદી વાર તમે સાંભળેલા હોય. ડન. અત્યાર સુધી વિદ્યાર્થીઓની મોટામાં મોટી ભૂલ શું ખબર? કોઈ પણ વસ્તુ હોય ને, સિલેબસ વાંચે જ નહીં, ઇન્ડેક્સ જ ન વાંચે, સિલેબસ જ ન વાંચે, ચેપ્ટરમાં જ ખાલી ધ્યાન હોય. ભાઈ કોઈ પણ વસ્તુની, કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોવ તો સૌથી પહેલા સિલેબસમાં તમારું ધ્યાન જવું જોઈએ કે કઈ ક્યાં ચેપ્ટર છે, કેવા કેવા ચેપ્ટર છે, ત્રિકોણમિતિ વાળા કેટલા, વર્તુળ વાળા કેટલા, ઘનફળ ક્ષેત્રફળ વાળા કેટલા, બરોબર, સંખ્યા આધારિત કેટલા. એમાં પહેલા ધ્યાન જવું જોઈએ આપણું, જેથી કરીને પ્રિપેરેશન કરવાનું બેસ્ટ આયોજન બનાવી શકાય. ચાલો નેક્સ્ટ બીજું જોવો જોઈએ પ્રકરણ 2, બહુપદીઓ નામ છે, પોલિનોમિયલ્સ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. ગુણભાર કહું તો બેઝિકના જનરલ વિકલ્પ વિના 6 અને સાથે 6, સ્ટાન્ડર્ડમાં આના ગુણભાર 6, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે કયો તો 9 ગુણભાર છે. એટલે કે સ્ટાન્ડર્ડની અંદર એક વિકલ્પ આપવામાં આવે છે. જેમાં કેવા કેવા ટોપિક છે? પ્રસ્તાવના અને સારાંશ બધામાં હશે, બરાબર. પ્રસ્તાવનાની અંદર આપણે જૂનું, મેં કીધું કે 9માં ઘણા ધ્યાન આપેલું જ નથી, બરાબર. તો એ 9માનું રિવિઝન હવે કરવું જ જોશે ને, તો એ કરવાનું, તેમાં ચિંતા નથી કોઈ, બરાબર. બહુપદીઓના શૂન્યો અને ભૌમિતિક અર્થ શું થાય છે તેના વિશે શીખીશું. બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શું છે, બરાબર, તેના વિશે આમાં આપણે શીખીશું. બહુ સહેલું ચેપ્ટર છે, પહેલું બીજું બે ચેપ્ટર બહુ સહેલા. ડન. ત્રીજું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તમારા 9માં આવ્યું દ્વિચલ સુરેખ સમીકરણ, બરોબર. એમાં ખાલી યુગ્મ એક એડ થાય છે. હવે જુઓ, બેઝિક ની અંદર 4 માર્કનું છે, વિકલ્પ વિના, વિકલ્પ સાથે 8 માર્કનું છે, સ્ટાન્ડર્ડ ની અંદર વિકલ્પ વિના 8 માર્કનું છે અને વિકલ્પ સાથે આ ચેપ્ટર 12 માર્કનું પૂછવામાં આવે છે. તમે કહેશો સર આ બધામાં સ્ટાન્ડર્ડમાં ગુણભાર વધારે જ છે, તો શું સ્ટાન્ડર્ડનું પેપર 200 માર્કનું હશે? નહીં બાળકો, છેલ્લા જે ચેપ્ટર છે, સંભાવના છે, આંકડાશાસ્ત્ર છે, તો એમાં સ્ટાન્ડર્ડમાં ગુણભાર ઓછા હશે, જ્યારે બેઝિકમાં બહુ જાજા ગુણભાર હશે. બહુ એટલે બહુ જાજા. 5 ચેપ્ટર કરી લ્યો,
તો સારામાં સારા માર્ક બેઝિકમાં આવે. એમ નથી કહેતા પાસ થાવ, સારામાં સારા માર્ક બેઝિકમાં આવે. એટલા ગુણ પર 5 ચેપ્ટર માંથી આવી જાય. બોલો કેવી કેવી વસ્તુ ભણશું આની અંદર? તો પ્રસ્તાવના ભણશું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટે આલેખની રીત આપણે જોવાની છે, બહુ સહેલું. એમના પછી સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક એટલે કે સાદી રીત જોવાની છે. અને આ બે વસ્તુ છે, આદેશની રીત અને લોપની રીત, સ્ટાન્ડર્ડ અને બેઝિક માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. રિપીટર કોઈ વિદ્યાર્થી હોય ને, એ રિપીટર વિદ્યાર્થીને અમે આદેશની રીત અને લોપની રીત કરાવીએ. કારણ કે આ બે માંથી કોઈ પણ એક રીતનો દાખલો હોય જ. બરોબર, એ આદેશ અને લોપની રીત છે. ત્યારબાદ જોવો જોઈએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ, ક્વાડ્રેટિક ઇક્વેશન્સ, જેનું નામ છે ઇંગ્લિશ નેમ. બેઝિકમાં 5 માર્ક છે, વિકલ્પ વિના, વિકલ્પ સાથે 7, અને સ્ટાન્ડર્ડમાં એ જ પ્રમાણે છે કે વિકલ્પ વિના 5 અને વિકલ્પ સાથે 7 માર્ક છે. ડન. ચાલો આગળ. કેવી કેવી વસ્તુ એમાં છે? પ્રસ્તાવિક એટલે કે પ્રસ્તાવના, દ્વિઘાત સમીકરણ જોશું કે ભાઈ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. એના પછી અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતના મેળવાય. 8મા ધોરણમાં આવી ગયું અવયવીકરણ ચેપ્ટરનું નામ, બરોબર. અને અવયવીકરણ અઘરામાં અઘરું ચેપ્ટર લાગતું, અને એ ચેપ્ટર ન આવડે તો 10મું ધોરણ બહુ અઘરું થઈ જાય. અને મોસ્ટ ઓફ 100 માંથી 90 જણાને એ ચેપ્ટર આવડતું જ નથી. તો ચિંતા નથી, વામજા એજ્યુકેશનના સ્ટુડન્ટ હશો તો શીખવાડી દેવામાં આવશે, પણ શીખવાની દાનત હોવી જોઈએ. બીજના સ્વરૂપ અને સારાંશ, આટલી વસ્તુ આ ચેપ્ટરની અંદર છે. નેક્સ્ટ એના પછી છે સમાંતર શ્રેણી, 5મું ચેપ્ટર. જે વિદ્યાર્થી એવા હોય કે ખાલી પાસ થવું છે, એને 5મું ચેપ્ટર, હું તો 3 જ ચેપ્ટર કહું, 5મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર, આ 3 ચેપ્ટર ખાલી કરી લેવાના, ખાલી પાસ થવા વાળાનો, ખાલી પાસ થવા વાળાનો. બેઝિકમાં 8 માર્ક, વિકલ્પ વિના, વિકલ્પ સાથે 13 માર્ક. જો સ્ટાન્ડર્ડમાં વિકલ્પ વિના 6, વિકલ્પ સાથે 9 માર્ક. હવે માની લ્યો કે પાસ થવા વાળા કોઈ વિદ્યાર્થી હોય કે જેને ખાલી ને ખાલી પાસ થવું હોય, બેઝિક રાખ્યું હોય, તો આ ચેપ્ટર કડાકડ પાકું કરી લે ને તો 13 માંથી 13 માર્ક આવે. 13 માર્ક તો આ એક ચેપ્ટર માંથી થઈ ગયા. બરોબર. ચાલો કેવી કેવી વસ્તુ પૂછાય છે? તો પ્રસ્તાવના, સમાંતર શ્રેણી આની અંદર હોય છે. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું. nમું એટલે કે એમ કીધું હોય કે 1020મું પદ શોધો, 1025મું પદ શોધો, તો એ શોધવાનું શીખવાડી સહેલું છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, એમ કે પહેલા 100 પદોનો સરવાળો, 1 થી 100 ની લાઈન હોય, 1 2 3 4 5 6, તેમાં 1 થી 100 નો સરવાળો શું થાય? તો એક નાનકડા સૂત્રની હેલ્પથી આપણે સરવાળો શોધી શકીએ, અને આખા ચેપ્ટરનું સારાંશ. ડન. આટલી વસ્તુ છે. ત્યારબાદનું પ્રકરણ છે ત્રિકોણ, ટ્રાયંગલ. બેઝિક વાળાને 4 માર્ક અને વિકલ્પ સાથે 8 માર્ક. સ્ટાન્ડર્ડમાં વિકલ્પ વિના 5, વિકલ્પ સાથે 9 માર્કનું આ ચેપ્ટર પૂછવામાં આવે છે, ત્રિકોણ. આગળના ચેપ્ટરના નામ જોયા એનાથી થોડુંક બધાથી અઘરું ચેપ્ટર આ ઘણાને લાગતું હોય. એમાં પ્રસ્તાવના આવે, સમરૂપ આકૃતિઓ આવે, ત્રિકોણની સમરૂપતા આવે, ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત શીખવાનો હોય અને સારાંશ જોવાનો હોય. પણ અઘરું લાગે એનો મિનિંગ એ નથી ડરવાનું છે. અઘરું લાગે એનો મિનિંગ એ છે કે 2 વખત રિવિઝન વધુ કરવું જોશે, બસ. બાકી કશું કાંઈ છે નહીં. બરોબર. 9મું શીખા ને એનાથી તો લોલીપોપ જેવો જ ચેપ્ટર છે બધા, બબુચક જેવું છે બધા. 9મું મને તો અઘરું લાગે સાચું કહું 10મા કરતા, અને 10મું મને 9મા કરતા અડધું સહેલું લાગે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે 10મા કરતા 9મું ડબલ અઘરું છે. મને તો એટલું લાગે પોસિબિલિટી. 1-2% કે 10-20% નહીં, 50% મને ફેર લાગે. ચાલો યામ ભૂમિતિ. યામ ભૂમિતિ, બરોબર. યામ ભૂમિતિ બેઝિકમાં 8 નો પૂછાય, વિકલ્પ સાથે 11 નું. સ્ટાન્ડર્ડમાં 5 નું વિકલ્પ વિના, વિકલ્પ સાથે પણ 5 માર્ક નું પૂછાય છે. યામ ભૂમિતિ ચેપ્ટર છે, 9માં આવતું યામ ભૂમિતિ યાદ હોય તો. ચાલો કેવી કેવી વસ્તુ છે? પ્રસ્તાવના છે. યામ ભૂમિતિમાં એક અંતર સૂત્ર ભણીશું, એક વિભાજન સૂત્ર ભણીશું. વિભાજન કરવાના, ભાગલા કરવાના, તેનું એક સૂત્ર હશે, એક હશે અંતર સૂત્ર, અને સારાંશ આપણે જોઈશું. ડન. ચાલો આગળ. હવે છે ત્રિકોણમિતિનો પરિચય. જે ખાલી પાસ થવા વાળા હોય ને, ખાલી પાસ જ થવું હોય, એના આ ચેપ્ટરથી દૂર રહેવાનું.
અને જેને પૂરેપૂરા માર્ક મેળવવા હોય ને એને આ ચેપ્ટરની પાસે આવી જ જવાનું ભાઈ. એટલું બધું અઘરું થોડુંક લાગશે સ્ટાર્ટિંગમાં, પછી ધીમે ધીમે સહેલું થઈ જશે. બેઝિકમાં 4 માર્ક, વિકલ્પ વિના, વિકલ્પ સાથે 6. સ્ટાન્ડર્ડમાં વિકલ્પ વિના 5, વિકલ્પ સાથે 7 માર્કનું પૂછવામાં આવે છે. ડન. હું ઘડીએ કહું છું જેને ખાલી પાસ થવું છે શું કામ કહું છું ખબર? જે હમણાં ફેબ્રુઆરી માર્ચમાં મેથ્સની એક્ઝામ ગઈ એમાં ઘણા લોકોને બેઝિકનું પેપર અઘરું હતું, એટલે ઘણા લોકોને એવું હશે કે ફેલ થવાના છીએ, અને હશે આંકડો વધારે જોઈ લેવું તમારે. એની પહેલાના વર્ષ કરતા ક્યાંય વધારે આંકડો જોવા મળશે આ વર્ષે. તો એ લોકો વિડીયો જોતા હોય તો એ જે પ્રિપેરેશન આ કરતા હોય તો એમાં થોડુંક ધ્યાન રાખે એટલા માટે કહું છું. પણ તમે નવી ઘડીનો નવો દા નવા વર્ષમાં આવ્યા છો, 9માંથી 10માં આવ્યા છો, તો તમારે એમાં ધ્યાન દેવાનું નથી. બધું જ કરવાનું. 10માનું A to Z 2 પુઠ્ઠાની વચ્ચેનું પાઠ્યપુસ્તકમાં બધું જ કરવાનું, અને બહુ સહેલું છે, બહુ સહેલું હો. હા, હવે જો પ્રસ્તાવના આવશે, ત્રિકોણમિતિય ગુણોત્તરો આમાં હશે, વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો હશે, ત્રિકોણમિતિય નિત્ય સમૂહ હશે, અને સારાંશ છેલ્લે જોવા મળશે. જે 11thમાં સાયન્સ સ્ટ્રીમ રાખવાના છે એની અંદર PCM એટલે કે એ ગ્રુપ રાખવાના છે, મેથ્સ રાખવાના છે, એને તો આ ચેપ્ટર એટલું પાકું કરી લેવાય કે અડધી રાતે ઉઠાડીને પૂછે તો આવડી જવું જોઈએ. કારણ કે ત્રિકોણમિતિ ત્યારે બહુ અઘરું 11માં ચાલુ થઈ જશે, બરોબર? એટલે ઈ આમાં કામ આવશે. ચાલો નેક્સ્ટ, ત્રિકોણમિતિના ઉપયોગો 9મું ચેપ્ટર. બેઝિકમાં ખાલી 2 માર્કનું ને સ્ટાન્ડર્ડ વિકલ્પ સાથે 2 માર્કનું, સ્ટાન્ડર્ડમાં ખાલી 4 માર્કનું ને વિકલ્પ સાથે 4 માર્કનું. મધ્યમ કે એનાથી હોશિયાર વિદ્યાર્થીઓ આ ચેપ્ટર માત્ર ને માત્ર 4 માર્કનું સ્ટાન્ડર્ડમાં અને જનરલ બેઝિકમાં ખાલી માત્ર 2 માર્કનું હોવાથી સ્કીપ કરતા હોય છે. પણ એ વિદ્યાર્થીની મોટામાં મોટી ભૂલ હોય છે કે આને સ્કીપ નથી કરવાનું, કારણ કે આની અંદરના દાખલા એકવાર પાકા કરવામાં તકલીફ પડે, પણ ફેરવીને પૂછાય નહીં. ફેરવીને બહુ ઓછા પૂછે. બીજા બધા ચેપ્ટરમાં ફેરવીને પૂછે, આમાં બેઠે બેઠી રકમ આવે, એટલે સ્કીપ કરવાની ભૂલ કરાય નહીં. ચાલો જોવો શું આવશે. ઊંચાઈ અને અંતરના સૂત્ર અને સારાંશ, બસ એટલું જ આવશે. ઊંચાઈ અને અંતર એટલે એવું કે અહીંયા માની લ્યો કે એક બોટ છે. શું છે? બોટ છે. અહીંયા એક દીવા દાંડી છે. શું છે? દીવા દાંડી છે. આ શું છે? દીવા દાંડી ગણી લ્યો. તો આ બોટ થી લઈને દીવા દાંડી, બરોબર, આ બેની વચ્ચેની અંતર 4 કિલોમીટર છે. કેટલી? 4 કિલોમીટર. તો દીવા દાંડીની ઊંચાઈ શોધો, એવા પ્રશ્ન પૂછાય, એવા પ્રશ્ન પૂછાય. પણ સહેલા છે, આવડી જશે, બરોબર? શીખશો એટલે મહેનત કરશો એટલે થઈ જશે. એટલું સહેલું નથી, પણ મહેનત કરશો એટલે એમાં થઈ જશે. એના પછી આ વર્તુળ સર્કલ. બેઝિકમાં વિકલ્પ વિના 5, વિકલ્પ સાથે 8, સ્ટાન્ડર્ડમાં 6 માર્ક વિકલ્પ વિના, વિકલ્પ સાથે 9 માર્કનું પૂછવામાં આવે છે. કઈ કઈ વસ્તુ શીખશું? પ્રસ્તાવના, વર્તુળનો સ્પર્શક, સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, અને છેલ્લે જોઈશું સારાંશ. સારાંશને છેલ્લે શીખીશું. ડન. ચાલો આગળ. હવે આવે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. વર્તુળને બેઝ રાખી અને આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળો શોધશું. જેમ ચોરસના અને લંબચોરસના ક્ષેત્રફળ શોધ્યા, તમે વર્તુળના શોધ્યા છે, બરોબર? આમાં યાદ આવશે તમને. એમાં બેઝિકમાં 2 માર્કનું પૂછાય, વિકલ્પ વિના, વિકલ્પ સાથે 2 નું પૂછાય. સ્ટાન્ડર્ડમાં 4 માર્કનું પૂછાય, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના. આની અંદર વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ આવશે, અને ત્યારબાદ સારાંશ. આટલી વસ્તુ આ ચેપ્ટરમાં હશે. ચાલો નેક્સ્ટ, પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરનું નામ છે, બરોબર? એમાં બેઝિક જે લોકો રાખે છે એને 6 માર્કનું પૂછાશે, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 6 નું. સ્ટાન્ડર્ડમાં 8 માર્કનું વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 12 માર્કનું આ ચેપ્ટર પૂછવામાં આવે છે. ટોપિક ક્યાં છે આની અંદર? તો કે પ્રસ્તાવના છે. સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ શોધવાનું આવશે. સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું આવશે, અને છેલ્લે સારાંશ, બરોબર? આ વસ્તુ છે આની અંદર. નેક્સ્ટ, હવે આવે છે આંકડાશાસ્ત્ર. બેઝિક માટે હોટ ફેવરિટ ચેપ્ટર આ, બરોબર? ફેવરિટ ચેપ્ટર, બરોબર? આંકડાશાસ્ત્ર. આ પાકું કરી લ્યો તો 16 માર્ક આવે. કેટલા? 16 માર્ક આવે બેઝિકમાં. બેઝિકમાં વિકલ્પ વિના જ 14 માર્કનું પૂછાય ને વિકલ્પ સાથે 16 માર્કનું પૂછાય. માની લ્યો 80 માર્કના પેપરમાં 16 માર્કનું તો અહીંયાથી થઈ ગયું, બરોબર?
સ્ટાન્ડર્ડમાં 8 માર્કનો વિકલ્પ વિના વિકલ્પ સાથે 10 માર્કનું પૂછવામાં આવે છે. એના પછી બીજું ફેવરિટ ચેપ્ટર હોય તો પેલા આનું જોઈ લે ટોપિક કે પ્રસ્તાવના આવશે, વર્ગીકૃત માહિતીનો મધ્યક, બહુલક અને મધ્ય શોધવાનો આવશે અને છેલ્લે સારાંશ આવશે. સારાંશ એટલે શું થાય ખબર? કે એમાં એક દાખલામાં મધ્યકે હોય, બહુલકે હોય ને મધ્યસ્થ અને ત્રણ ભેગા હોય શોધવાના. જો પેલામાં ખાલી મધ્યક હશે, બીજામાં મધ્યક બહુલક બે હશે, ત્રીજામાં મધ્યક બહુલક ને મધ્યસ્થ ત્રણેય હશે અને પાછું ચોથામાં બધાયનું રિવિઝન હશે. બરાબર? એટલે એવી રીતના બહુ સહેલું જો, થોડું ગણતરીમાં ધ્યાન રાખવું પડે, બાકી સહેલું. સંભાવના બેઝિક વાળાને 10 માર્ક વિકલ્પ વિના, વિકલ્પ સાથે 14 માર્કનો છે. 14 માર્ક. સ્ટાન્ડર્ડમાં 6 માર્કનો વિકલ્પ વિના, વિકલ્પ સાથે 8 માર્કનો પૂછાય. એક સૂત્ર આખું ચેપ્ટર પૂરું. એક જ સૂત્ર આખું ચેપ્ટર આવડી જાય એક જ સૂત્રમાં. સંભાવનાનો પ્રશિષ્ટ અભિગમ અને છેલ્લે સારાંશ. તમે ટેક્સ્ટબુકમાં જોશો તો એક જ સ્વાધ્યાય 14.1 પૂરું. બરોબર? કારણ કે એક જ સૂત્ર આખું ચેપ્ટર પૂરું થઈ જાય. તો બાળકો આજે આ હતું 10મા ધોરણનો ગણિત વિષયનો અભ્યાસક્રમ. હજી એકવાર તમને કહું છું કે જો તમારે 10માના મેથ્સમાં પૂરેપૂરા માર્ક લેવાનો તમારો ગોલ હોય તો મેથ્સ વિષયના કોર્સમાં ચોક્કસથી એનરોલમેન્ટ થાવ. બરોબર? અત્યારે 50% ડિસ્કાઉન્ટ પણ છે પાછું. બરોબર? જે આપણો 1600 રૂપિયાનો કોર્સ હોય એ માત્ર 799માં અવેલેબલ છે. હવે આનાથી સસ્તું હું કરી ન શકું અને 799માં આખું વર્ષ ભણવાનું છે. વિચાર તો કરો. બરોબર? તો ચોક્કસથી કોર્સની અંદર તમે જોઈન્ટ થઈ શકો છો. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવો. 10મા ધોરણમાં તમારે કોઈ પણ વિડીયોની જરૂર હોય મેથ્સ વિષયમાં કોમેન્ટ કરવાની. તમે સર કે ચેપ્ટર પહેલું ભણાવો, ચેપ્ટર 7મું ભણાવો, કોમેન્ટ કરો. બરોબર? હું વાંચું છું તમારી કોમેન્ટ અને જે મારા ધ્યાનમાં રાખીશ અને એ પ્રમાણે વિડીયો આવશે તો ચોક્કસથી કોમેન્ટ કરો. વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.